પ્રશ્ન 2. મીરાના જીવન અને કવનની વિસ્તૃત ચર્ચા કરો. જવાબ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ ભક્તો તરીકે 3 સંતોનું નામ આદરપૂર્વક લેવાય છે. 1. નરસિંહ મહેતા, 2. મીરાબાઈ અને દયારામ. એમાં નરસિંહ અને મીરાના કૃષ્ણ ભજનો અને પદોની પ્રસિદ્ધિ ગુજરાતભરમાં છે. તેમ દયારામની ગરબીઓ વિશે પણ કહી શકાય. આ ત્રણેય ભક્તોના જીવન વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી, પરંતુ એમના વિશેની કેટલીક માન્યતાઓ પ્રચલિત થઈ છે. એમાં નરસિંહ અને મીરાને સંસાર તરફથી કે સ્વજનો તરફથી વેઠવી પડેલી મુશ્કેલી લગભગ એક સરખી હોવાનો અંસાર આવે છે. એમની કૃષ્ણ ભક્તિને સમાજે ક્યારેય સ્વીકારી નહોતી. એમને અવારનવાર મર્મ વચનો સંભળાવીને હળધૂત કર્યા હતા. એમનું જીવન કૃષ્ણને અર્પણ થયેલું હોઈ ઘણી આપત્તિ વેળાએ એમના પ્રભુએ જ એમને સહાય કરેલી એવું લોક જીભે વહેતું થયેલું. માત્ર ગુજરાતમાં જ ભક્તિનું ગાન અને ધર્મ પ્રચારની પ્રક્રિયાઓ સંતો ભક્તોએ કરી હતી એમ નહીં, પરંતુ સમગ્ર ભારત વર્ષના મધ્યયુગમાં ભક્તિનું સબળ મોજું પ્રસરાયેલું હતું. સૌ આબાલ વૃદ્ધજનોએ ધર્મ અને ભક્તિના રસાયણનો સ્વાદ માણ્યો હતો. આધ્યાત્મિક જીવનની ભવ્યતા અને ભક્તિભાવના સૌ જનોને સ્પર્શી ગઈ હતી. બહારના આક્રમણ સામે પણ એવો મુશ્કેલીઓ અને વિડંબનાઓ સામે આંતરિક બળથી ઝઝૂમ્યા હતા. મધ્યયુગીન સમાજ પાસે શસ્ત્રોનું બળ ન હતું, પરંતુ એમની પાસે ભગવાનની શ્રદ્ધાયુક્ત ભક્તિ, અપાર વિશ્વાસ, દેવની આરાધનામાં તલ્લીનતા અને એકનિષ્ઠતા અને એકાગ્રતા હતી. એમને સંસારને આભાસી સુખ જેવો, જ્યારે પરમ તત્વની આરાધનાને શાશ્વત કરી હતી. પ્રભુનો વિરહ અને પ્રણયનું દર્દ એમની કવિતાઓમાં તીવ્રતાથી આલેખાયેલ જોઈ શકાય છે. સમાજને જરાય ન સમજાય એવી ઉન્મત્તાવસ્થા પાગલની જેમ એમને જગતના વ્યવહારોની ઉપેક્ષા કરી હતી. નરસિંહ મહેતાએ સંસારમાં જ રહીને જલકમલવત કૃષ્ણ ભક્તિ કરી હતી. કૃષ્ણ ભક્તિની એવી જ એક પ્રભુ પ્રેમની દીવાની, પ્રેમની જોગણ, જન્મોજન્મની વિરહિણી સ્ત્રી મીરાબાઈ હતી. મીરાના સહજ સરળ છતાં ભાવ માધુર્યથી રસળતા પદોને સમસ્ત પ્રદેશમાં અજબ લોકપ્રિયતા સાંપડી. એમાં એની આર્તભાવનાની સચ્ચાઈ રહેલી છે, પરંતુ મીરાના જીવન વિશે ખૂબ જ ચોકસાઈપૂર્વકની માહિતી ઉપલબ્ધ નથી. મધ્યકાલીન એ કૃષ્ણ ભક્ત સ્ત્રીનું નામ મીરા હતું કે બીજું કાંઈ, એ વિદ્વાનોમાં મતાંતરનો પ્રશ્ન બન્યો છે. આમ છતાં રાજકીય અને ઐતિહાસિક લખાણોમાં મીરાના નામનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી, જ્યારે ધાર્મિક અને સાંપ્રદાયિક લખાણોમાં મીરા વિશે ઘણું બધું લખાયેલું છે. એમાં વિદ્વાનોને વિકૃતિઓ પાર વિનાની જણાય છે. આથી મીરાના જીવન વિશે થોડી માહિતીને આધારે માત્ર અનુમાન જ કરવું રહ્યું, અથવા તો એમની જે કવિતા પદો ઉપલબ્ધ છે તેના આધારે એના જીવન વિશેનો આછો પાતળો
ઉલ્લેખ સાંપડી શકે છે. જો અનુમાન કરીએ તો ઈસવીસન 1498માં મીરાનો જન્મ, 1516માં લગ્ન, 1521માં વૈધવ્ય, 1532માં મેવાડ ત્યાગ, 1533માં મેળતા ત્યાગ, 1536માં વૃંદાવન ત્યાગ, 1546માં દ્વારિકા ત્યાગ, 1546થી 1556 દક્ષિણ અને પૂર્વ ભારતની યાત્રા, અજ્ઞાતવાસ, 1556થી 1563-65 ઉત્તર ભારતની યાત્રા અને અજ્ઞાતવાસ, 1563-65માં અવસાન. આમ મીરાના જીવન વિષયક રૂપરેખા આપી શકાય. કૌંસમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પૃષ્ઠ 277ને આધારે. કૌંસ પૂરો. આમ છતાં મીરાના જન્મ વિશેની ઘટનાઓ પ્રસંગોના સમય બાબતે જુદા જુદા અભ્યાસીઓએ જુદો જુદો અભિપ્રાય આપ્યો છે. પેરેગ્રાફ. મીરાનો જન્મ જોધપુરના સ્થાપક જોધાજીના પુત્ર દુદાજી અને દુદાજીના પુત્ર રત્નસિંહને ત્યાં કુકડી ગામમાં ઈસવીસન 1458માં થયો હતો. દુદાજીએ 1456માં મેળતા નામક રાજ્યની સ્થાપના કરી હતી. દુદાજીના બે પુત્રો, મોટો વિરમદેવ અને નાનો રત્નસિંહ. વિરમદેવની સાથે રત્નસિંહ સતત યુદ્ધભૂમિમાં રહેતો હોઈ દાદા દુદાજીએ વિરમદેવના એકના એક પુત્ર જયમલ અને મીરાનો ઉછેર કર્યો. ઈસવીસન 1503માં મીરાની માતાનું અવસાન થયું. આથી દુદાજીએ મીરાને રાજકુટુંબને અનુરૂપ શિક્ષણ આપ્યું. દુદાજી પરમ વૈષ્ણવ અને ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિના પૂજક હતા. વિરમદેવના પુત્ર જયમલને પણ દુદાજીએ ભક્તિભાવથી ઉછેર્યો, જે પછીથી સંત થયો. આમ ભક્તિના સંસ્કાર મીરાને વારસામાં મળ્યા હતા. પેરેગ્રાફ. મીરાના બાળપણ જીવનની એક કિંવદંતી એવી છે કે એક વખત તેના પિતાના મહેલ પાસેથી વરઘોડો પસાર થયો. એક તરફ સુંદર વરરાજા શોભતા હતા, જ્યારે તેની પાછળ સ્ત્રી સમુદાય મંગલ ગીતો ગાતો હતો. મહેલની અટારીએ મીરાએ એ દ્રશ્ય જોયું અને તેના મનમાં વસી ગયું. ત્યારબાદ આ બાલિકાએ નિર્દોષ ભાવે સરળ વાણીમાં કુતૂહલથી પોતાની માતાને પૂછ્યું કે મારો વર કોણ? એ પ્રશ્નના ઉત્તરમાં માતાએ કૃષ્ણની મૂર્તિ મીરાને આપી કહ્યું કે આ તારો વર. મીરાએ મનથી નિશ્ચય કરી લીધો કે એને ગિરિધરલાલ સાથે પરણાવી દીધી છે. ત્યારથી મીરાના હૃદયમાં વસી ઠસી ગયું કે પોતે હંમેશાને માટે કૃષ્ણને વરી ચૂકી છે. બીજી એક કિંવદંતી એવી છે કે મીરાને નાનપણમાં કોઈક બાવાએ, કોઈક સાધુ સંતે કૌંસમાં કદાચ એ રૈદાસ કે રોહિદાસ હોઈ શકે, કૃષ્ણની મૂર્તિ આપી. ત્યારથી મીરાએ કૃષ્ણનો પતિ તરીકે સ્વીકાર કર્યો. મીરાના પદમાં 3 વાર રૈદાસનો ગુરુરૂપ ઉલ્લેખ મળી આવે છે. આમ ઘણા વર્ષો વીતવા છતાં મીરાની કૃષ્ણ પ્રત્યેની પ્રેમ ભક્તિની આરાધના સતત ઉત્તરોત્તર વધતી જ રહી. તેને મન તો કૃષ્ણનો પ્રેમ એ જ સર્વસ્વ હતું. સગાવાલા માટે મીરાનો ભક્તિનો આવો આવેશ ચિંતા પ્રેરક બન્યો. આથી રાજકુટુંબમાં તેને પરણાવવાની તજવીજ થવા માંડી. ઈસવીસન 1515માં. પેરેગ્રાફ. મીરાના દાદા દુદાજીનું અવસાન થયું પછી તરત જ મીરાનું લગ્ન મેવાડના શૈવધર્મી રાજકુટુંબમાં રાણા સંગ્રામસિંહ અને સોલંકી રાણી કન્વરબાઈના પાટવી પુત્ર ભોજરાજ સાથે 17 વર્ષની વયે થયું.
ભોજરાજ સુરવીર રાજપૂત હતો. તેનામાં રાજવંશી સંન્યાસીના સર્વ ગુણો હાજર હતા. પરંતુ આધ્યાત્મિક લગ્ન ગ્રંથિથી મીરા કૃષ્ણને હૃદય આપી ચૂકી હોય એને સંસાર જીવનના સુખને ઝાંઝવાના નીર જેવું માન્યું. તેથી મેવાડમાં આવીને મીરાએ આ લગ્ન ભોગવ્યું નહોતું. તેથી એ નિસંતાન રહી. સંગે પોતાના પુત્ર ભોજરાજનું આ લગ્ન ગોઠવ્યું. તેની પાછળ મેડતા અને મેવાડ વચ્ચે રાજકીય જોડાણ કરવાનો, મૈત્રી સંબંધ સ્થાપવાનો હતો. આથી તેને પણ મીરાના આવા વ્યવહાર કે માનસનો વિરોધ ન કર્યો. આમ મેવાડમાં મીરા કૃષ્ણમય ભક્તિમય જીવન જીવતી રહી. મેડતાની રાજકુંવરી અને મેવાડની ભવી મહારાણીએ સાધુ સંતોની સંગતમાં રહીને સત્સંગ અને પ્રભુ ભજનને પોતાની જીવનશૈલી બનાવી. એ સૌથી અલગ રહીને કૃષ્ણ ભક્તિમાં રત રહીને જીવન વ્યતીત કરવા લાગી. જોકે રાજકુટુંબની સ્ત્રીઓનો આવો વ્યવહાર બધાને ખટકવા લાગ્યો.